નરેન્દ્ર બાપુ સીધા જ સત્તાધાર પહોંચ્યા। અહીં દર્શન કર્યા બાદ તેઓ સીધા જ વિજય ભગતને મળવા પહોંચ્યા, જ્યાં બંને વચ્ચે વાતચીત થઈ। આ દરમિયાન વિજય ભગતે કટાક્ષમાં કહ્યું કે હું બાપુ બનવાને લાયક નથી। તમે હું નક્કી નોકરી કે તમે બાપુને લાયક છો કે તમે હું નક્કી નોકરી કે કોઈ ચર્ચાનો વિષય નથી। વળી આપણે ચર્ચા કરશું તરત પાછા બધા વિચાર એટલે એનો કોઈ ચર્ચા હું કેમ કરો? એની કોઈ ચર્ચાનો મતલબ જ નથી અત્યારે। ભાઈ ચર્ચા આપણે કરવી હોય તો ત્યાં નીચે પાથરી કરાય, બધા શાંતિથી સાંભળે। નથી કરવી તો કાઈ નહીં, પછી તો બધી વાત પૂરી થઈ ગઈ। છેલ્લા ઘણા દિવસથી ચોટીલા સ્થિત આપા ગીગાનો ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ દ્વારા વિજય ભગત પર વ્યભિચારના ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે। ખુલ્લામાં ચર્ચા કરવા માટે અનેક પડકાર ફેંકવા છતાં વિજય ભગત દ્વારા કોઈ પહેલ કરવામાં નથી આવી। આ દરમિયાન ખુદ નરેન્દ્ર બાપુ સત્તાધાર પહોંચ્યા, જ્યાં વિજય ભગતને ખુદને જઈને નરેન્દ્ર બાપુએ ચર્ચા માટે પડકાર ફેંક્યો। બીજી તરફ વિજય ભગત તથા આપા ગીગાના પરિવારજન તરફથી તમામ આરોપોને નકારી કાઢવામાં આવ્યા છે। મારો ધર્મ મારા ગુરુદ્વારે ચા પીવાનો નથી, કોફી પીવાનો નથી। મેં કોફી પીન ચા પીન તમને એમ કીધું? એણે શું કીધું? મારે ઘર્ષણ નથી કરવું, આજે તમે સમજી લેજો। હું ઘર્ષણથી ફાટી નથી પડતો। એનું પાથરો હું ને વિજય ભગત આમને સામને વાત કરીએ। બાપુ કીધું મેં ના પાડી। મેં એમ કીધું ભાઈ તમે આવી જાઓ। વિજય ભગત ને મોટા ભાઈને જેને આવવું હોય એને અહીંયા પ્રાંગણમાં પાથરેલું પાથરો ઈ પોતે એવું બોલ્યા। એમાં ઘણા પાસે હશે, આમાં કોઈ પાસે નહીં હોય એવું નહીં હોય જ। એને એમ કીધું કે ભાઈ હું મહંત આવવાને લાયક નથી। મેં કીધું એ તમારો વિષય છે, એ મારો વિષય નથી। હું તમને એમ કહું છું નથી તો નથી। મેં આમ એને કીધું ભાઈ તમે નથી તો નથી મહંત આવવાને લાયક। મેં અહીંયા સાંભળ્યું તમને લોકોને પાછું માંગલિક શરૂ કર્યું એને કે આ મોટા ભાઈએ અત્યાર સુધીમાં ક્યારે એવું કીધું? પુરાવા, અને કોઈ એમ કે પુરાવો સાચો છે કે કોઈ તો તમે એને કેમ ન કીધું કે આ પુરાવાઓ ખોટા છે, તમે તમારી પાસે સાચા પુરાવાઓ એ લાવો? તમને પોલીસ જ્યારે એમ કહે કે તમે બહાર વ્યા જાઓ તો તમારે એને કહી દેવું જોઈએ। મારે પછી ઘર્ષણ ન થાય એટલે મારે વાંચવા આવવાનું। સત્તાધારમાં આવ્યા 2004માં, ત્યાર પછી આ જગ્યાનો ઉત્તરોત્તર વિકાસ થયો છે। એમણે જ્યારે ગાદી સંભાળી ત્યાર પછી આપ સૌ જોઈ શકો છો કે બિલેશ્વર મહાદેવ મંદિર, ગૌશાળાઓ, નવા રસોડા સહિતના અનેક વિકાસ કાર્યો થઈ રહ્યા છે। ત્યારે આ વિકાસ કામને કેટલાક લોકો જોઈ શકતા નથી અને એટલા માટે એમનો પોતાનો ઈગો પ્રસ્થાપિત કરવા માટેના પ્રયાસો જે કરવામાં આવે છે એ પ્રયાસો વખોડવાના પાત્ર છે। અને હંમેશા સત્ય જ હંમેશા ઊભું રહેતું હોય છે। પૂજ્ય આપા ગીગાની જે સમાધિ સ્થાન છે એ સત્યના આધાર ઉપર જ એમણે સમાધિ લીધી છે અને એટલા માટે સતનો આધાર એવું આ સત્તાધારનું નામ પાડ્યું છે। સત સિવાય અહીં કોઈ વસ્તુ કંઈ થાય નહીં અને કોઈની તાકાત નથી અને કોઈ કરી પણ ન શકે। આક્ષેપો તો અત્યારે એક ફેશન થઈ ગઈ છે, ગમે એની ઉપર ગમે એવા આક્ષેપો તમે કરી દો, પણ એ જરૂર નથી કે કોઈ પણ વ્યક્તિ આક્ષેપો કરે તો એના દરેક આક્ષેપના જવાબ દેવા। તમે સૌ અહીં આવીને જુઓ, તમ તારે અહીં હરોફરો અને તમે શૂટિંગ કરો અને સાચી વાત છે એ સમાજની સામે મૂકો। આક્ષેપો છે એ પ્રમાણ સાથે ન હોવા જોઈએ। બિન પ્રામાણિક આક્ષેપો ક્યારે ચાલે નહીં અને અત્યાર સુધી ક્યાંય ચાલ્યા નથી। તમારે પ્રમાણ આપવા પડે તો જ આક્ષેપો પુરવાર થાય, બાકી તો આક્ષેપો તો ગમે એ આવીને કરી શકે। ગીતાબેન એની પ્રિમાઇસીસ મરે છે, આપણે કઈ લેવા દેવા નથી, સત્તાધારને કાંઈ લેવા દેવા નથી। એમના પતિ જે હતા બટુકભાઈ તારપરા, એમની સાથે ત્યાં રહેતા અને બટુકભાઈ તારપરા જે બંગલો બનાવ્યો છે એવું એને 2 દિવસ પહેલા પોતે પ્રસ્થાપિત કરી દીધું છે। પેલા વાત તો એવી થતી હતી કે બાપુ અહીંથી 4 કરોડ રૂપિયા આપ્યા, 5 કરોડ રૂપિયા આપ્યા ને એનો બંગલો બનાવી દીધો। હવે મૂળ બંગલો ખાલી 4.5 લાખમાં બન્યો છે, એવો બટુકભાઈ પાસે હિસાબ છે। બટુકભાઈ વચ્ચે મારે 1 મહિના પહેલા વાત થઈ ત્યારે બટુકભાઈ પોતે મને કીધું હતું કે મારી પાસે એનો ડાયરીમાં તમામ હિસાબ છે અને એ બંગલો મેં બનાવ્યો છે। એટલે આવા આક્ષેપો જે બિનપાયાદાર આક્ષેપો છે એ આક્ષેપો ક્યારેય ટકે નહીં અને ટકવા પણ ન જોઈએ।